જો આપણે પાછળના લેક્ચરની વાત કરીએ તો પ્રથમ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરી દીધી હતી અને ચેપ્ટરનું નામ છે આપણને ખબર ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં પ્રથમ પ્રશ્ન હતો આર્થિક પ્રવૃત્તિ. તો મિત્રો આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને બંનેનો તફાવત જે આપણે જોઈ લીધો હતો. તો આર્થિક પ્રવૃત્તિનો જે અર્થ હતો, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ બંને સિમ્પલ જ હતું, કે એમાં ડિફિકલ્ટ હતું નહીં. કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં તમને નાણાકીય વળતર મળે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને જેમાં કોઈ આર્થિક ઉપાર્જન કે નાણાકીય વળતર ના મળે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિની અંદર કે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવા, સંતોષવા માટે કાર્ય કરતો હોય, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે વાત થઈ હતી કે જેમાં માત્ર ને માત્ર સેવાના કારણે વ્યક્તિ કાર્ય કરતો હોય. એના પછી આપણે બંને વચ્ચેનો તફાવત જોયો હતો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો બંને વચ્ચેના તફાવતના આપણે અલગ અલગ 6 કે 7 પોઈન્ટ જોયા હતા, અને તમારી બુક્સમાં માત્ર 4 પોઈન્ટ આવેલા. તમે કોઈ પણ સવાલ બુક્સ કે અથવા તો જે આપણે કાલે ચલાવ્યું હતું જે એ રીતે ગમે તે રીતે વાંચી શકો. હવે મિત્રો, જો આજના લેક્ચરની વાત કરવામાં આવે તો આજનો આપણો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. તો મિત્રો, તમે પેજ નંબર 2 ઉપર આ સવાલ ચાલુ થાય છે, આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. તો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર? મુખ્ય 3 પ્રકાર, જેમાં એક ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર. તો મિત્રો, આપણે પહેલાં વાત કરીશું કે ધંધો. તો આપણને ખબર છે કે ધંધો એટલે શું થાય. તો આપણે વધારે વખત સાંભળેલું છે કે ધંધાની અંદર મોટે ભાગે શું હોય કે વસ્તુઓનો વિનિમય થતો હોય. અને બીજી વસ્તુ કે ધંધાનો જે આપણે એક મિનિંગ છે કે અથવા તો જે ધંધાની લાક્ષણિકતાઓ જે આપણે આજના લેક્ચરમાં ભણીશું, એટલે તમને ધંધાનો જે અર્થ છે અહીંયા ક્લિયર આજના લેક્ચરમાં થઈ જશે. આગળ જો વાત કરવામાં આવે તો મિત્રો વ્યવસાય. તો અહીંયા આપણને ખબર ના પડે કે વ્યવસાય એટલે શું. આપણા માટે રોજગાર અને ધંધો આ બંને શબ્દો નવા નથી, પરંતુ વ્યવસાય આપણે ઓછી વખત વધારે વખત સાંભળેલો શબ્દ નથી. તો આપણે વ્યવસાય પહેલાં મિત્રો જોઈ લઈશું. તો આપણને ખબર છે કે સીએની વાત કરવામાં આવે, વકીલ અને ડૉક્ટર. તો આ જે 3 લોકો હોય, અથવા તો બીજા પણ આની અંદર આવે, સીએસ છે, સીએમએ, તો અનેક લોકો એવા છે કે જે વ્યવસાય કરે છે. મિત્રો, સીએ જે હોય ચાર્ટર્ડ એકાઉન્ટ, પોતાની જે પણ સર્વિસ આપે તો એના બદલામાં એ ફી વસૂલ કરે. વકીલ પણ એના ક્લાયન્ટ પાસેથી ફી વસૂલ કરશે, અને ડૉક્ટર એના પેશન્ટ પાસેથી ફી લેશે. તો આ એક ધંધો નથી પણ વ્યવસાય છે. અને જ્યારે રોજગારની વાત કરવામાં આવે તો રોજગારનો સિમ્પલ મિનિંગ આપણને ખબર છે કે નોકરી. તો અહીંયા 3 જે પ્રકાર છે આર્થિક પ્રવૃત્તિના, ધંધો, વ્યવસાય અને રોજગાર, જે આપણે ડીપમાં આજે અંદર ભણીશું આગળના લેક્ચરમાં. આજના લેક્ચરની જો વાત કરવામાં આવે મિત્રો, તો આજે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં જે પહેલો પ્રકાર કે ધંધો, એના વિશે વાત કરીશું. તો ધંધો એટલે શું, એની અર્થ અને એનો વ્યાખ્યાની વાત કરવામાં આવે તો જે તમારી બુક્સમાં છે જે અહીંયા લખ્યું છે કંઈ નવું છે નહીં. પહેલું જે ગયા લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક અને તફાવતમાં થોડું નવું આવ્યું હતું, પણ અહીંયા આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં ધંધો, એમાં કંઈ નવું છે નહીં. તો એનો અર્થ અથવા તો એની વ્યાખ્યા શું? તો ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે. તો મિત્રો, આપણને ખબર છે કે અત્યારે આપણે બિઝી એટલે કે કામમાં વ્યસ્ત છીએ એના માટે શબ્દ વાપરીએ. તો એવી જ રીતે બિઝીનો અર્થ પહેલાં શું થતો હતો કે જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે તમારે એક શબ્દ યાદ રાખવાનું, બિઝી. બિઝીનો મતલબ શું થાય? વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય, એટલે કે સતત કાર્ય કરતા રહેવું. સતત પ્રવૃત્તિમય, પ્રવૃત્તિ એટલે કે કાર્ય કરતા રહેવું. તો જે વ્યક્તિ સતત કાર્ય કરે અથવા તો વ્યસ્ત હોય એને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે કે બિઝી છું. અને નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો એનો હેતુ શું હોય? તો સૌથી વધુમાં વધુ નફો કમાવવો અને સંપત્તિમાં વધારો કરવો. તો મિત્રો, અહીંયા 2 જે શબ્દની વાત કરવામાં આવી છે કે
નફો અને સંપત્તિ. તો નફો એ એવું છે કે તમને દર વર્ષે નફો મળે, જ્યારે સંપત્તિ દર વર્ષે વધતી નથી, પણ તમે લાંબા સમય સુધી વધારે નફો કમાઓ તો તમારી સંપત્તિમાં શું થાય? વધારો. તો ધંધો કરવાનો હેતુ શું હોય છે? કે નફો અને સંપત્તિમાં વધારો કરવો. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. તો આપણે આગળ તફાવતની વાત કરવામાં આવે તો એમાં એક પોઈન્ટ જોયો હતો કે અપેક્ષા. તો મિત્રો અપેક્ષા જે આ મુદ્દો હતો એની અંદર હતું કે ધંધો હોય તો ધંધાને શેની અપેક્ષા હોય? નફાની. તો એવી જ રીતે ધંધાનો જે ખ્યાલ છે એ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય. આપણે આગળ જોયું હતું કે આપણને જ્યાંથી પૈસા મળે એ બધી આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવું આપણે આર્થિક અને બિનઆર્થિકમાં જોયું હતું. પણ સમજો કે જ્યારે ખોટ જાય તો આપણને ત્યારે કોઈ નાણાં મળવાના નથી, તેમ છતાં તે ધંધો આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અહીંયા લખેલું છે. તો અહીંયા અર્થ અને વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો સિમ્પલ વસ્તુ પેલું યાદ રાખવાનું કે ધંધો જે છે એ અંગ્રેજી શબ્દ બીજી ઉપરથી ઉતરી આવેલો, જેનો અર્થ વ્યસ્ત અથવા તો સતત પ્રવૃત્તિમાં રહેવું, અને નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. અને ધંધાનો ખ્યાલ જે છે એ નફાના હેતુ સાથે જોડાયેલો હોય. સમજો કે કોઈક વાર ખોટ જાય ધંધામાં તો પણ એ આર્થિક પ્રવૃત્તિ ગણાય. તો આ વાત થઈ ધંધાના અર્થની. હવે એની વ્યાખ્યા આપણે જોઈએ તો ધંધાની જે વ્યાખ્યા આપી છે એ ધંધાની ટૂંકી અને સચોટ વ્યાખ્યા આપેલી છે કે જે નીચે પ્રમાણે છે. તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ. તો ફરીવાર અહીંયા વાત થઈ નફાની કે તમે નફાના હેતુથી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ કરો, આર્થિક પ્રવૃત્તિ, એને શું કહેવાય? ધંધો. તો અહીંયા એક શબ્દ થોડુંક ડીપમાં લઈ જાઉં તમને કે કાયદેસર લખ્યું. તો કાયદેસરનું જે પણ આર્થિક પ્રવૃત્તિ એને ધંધો કહેવાય. બિનકાયદેસર તમે કંઈ પણ કરો એને ધંધો કહેવાય નહીં, એટલું યાદ રાખવું. અત્યારના સમયમાં બધા બિનકાયદેસરને પણ ધંધો માને, પણ આપણી વાણિજ્ય અને વ્યવસ્થા સંચાલનની વાત કરવામાં આવે તો જે બિનકાયદેસર જે છે એ આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાતો નથી. તો આ ધંધાની વ્યાખ્યા કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ કે જેને શું કહેવાય છે મિત્રો? ધંધો કહેવાય. તો ફરીવાર તમે તમારી જે બુક્સની વાત કરવામાં આવે કે ફરીવાર એકવાર બંને અર્થ અને વ્યાખ્યા આપણે જોઈ લઈશું. જેમાં અર્થમાં વાત કરવામાં આવે તો એક વસ્તુ યાદ રાખવી કે એક શબ્દ દેટ ઇઝ ધ બિઝી, એટલે કે કામમાં વ્યસ્ત હોવું અથવા તો સતત પ્રવૃત્તિમય હોવું. અને અહીંયા હેતુ શું હોય છે કે નફો અને સંપત્તિમાં શું કરવો? વધારો કરવો. અને ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો હોય છે. કોઈક વાર ખોટ જાય તો પણ ધંધો આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. આના પછી ધંધાની વ્યાખ્યા આપેલી છે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે કે ધંધો. મિત્રો હવે આગળ ધંધાની જો લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો તમારી બુક્સમાં તમે પેજ નંબર 2 અને 3 ઉપર આ બંને પ્રશ્ન જોઈ શકો છો કે લાક્ષણિકતા. ધંધો આપણે જોઈ લીધો, ધંધાના આર્થિક પ્રવૃત્તિના પ્રકારમાં ધંધો, એની અર્થ વ્યાખ્યાને. હવે જોઈએ છીએ આપણે લાક્ષણિકતાઓ. તો વાત કરવામાં આવે કે ધંધાની લાક્ષણિકતા. તો મિત્રો અહીંયા ટોટલ તમારી બુક્સમાં તમે જોઈ શકો છો કે ટોટલ 7 લાક્ષણિકતા આપેલી છે. જેમાં સૌથી પહેલાં નફાનો હેતુ. બુક્સમાં 2 મિનિટ માટે બુક્સમાં ધ્યાન આપજો, મોબાઈલની સ્ક્રીન ઉપર ના જોતા. લાક્ષણિકતામાં પહેલું નફાનો હેતુ, બીજું વસ્તુ અને સેવાનો વિનિમય. લાક્ષણિકતાઓ એટલે કે શું થાય કે ધંધાની અંદર શું શું હોઈ શકે? તો આપણને ખબર છે કે નફાનો હેતુ હોઈ શકે, વસ્તુ અને સેવાનો વિનિમય થાય, જોખમ અને અનિશ્ચિતતા પણ હોય ધંધાની અંદર, તૃષ્ટિગુણનું સર્જન પણ હોય, પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે આપણે આ પ્રવૃત્તિ સતત કરતા હોઈએ છીએ. એના પછી નાણાંની જરૂરિયાત પણ હોય. કોઈ પણ ધંધો હોય તો નાણાંની જરૂરિયાત શરૂઆતથી લઈને અંત સુધી હોય. અને છેલ્લે આર્થિક પ્રવૃત્તિ. તો આજના જે લેક્ચરની વાત કરવામાં આવે મિત્રો તો આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, જેમાં ધંધો અને ધંધાનો અર્થ અને વ્યાખ્યાની લાક્ષણિકતા, આટલું આજના સેશનમાં આપણે કમ્પ્લીટ કરીશું. અને આવતીકાલનો જે લેક્ચર હશે એમાં આપણે હેતુઓ જોઈશું, જેમાં આર્થિક હેતુઓ છે અને સામાજિક હેતુ. આ સિવાય ધંધાકીય જોખમો જોઈએ છીએ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલું પૂરું કરી શકીએ. પણ આજનો જે સેશનનું તમે યાદ રાખજો કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો જોઈએ આપણે. અને એની અંદર જો વાત કરવામાં આવે તો અર્થ અને વ્યાખ્યા, અને એ સિવાય
જે ધંધાની લાક્ષણિકતાઓ હતી એ આપણે અત્યારે જોવાની છે. તો સૌથી પહેલી જે લાક્ષણિકતા એ નફાનો હેતુ. તો મિત્રો કોઈ પણ આપણે ધંધો કરીએ તો ધંધાનો મૂળભૂત હેતુ શું હોય કે આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. તમારા ઘરની વાત કરવામાં આવે તો તમારા પેરેન્ટ્સ છે, તમારા પપ્પા, સમજો કે કોઈ પણ ધંધો કરે તો એનો આશય શું, એનો હેતુ શું હોય? નફો મેળવવાનો હોય. કોઈ ખોટ મેળવવા માટે ધંધો શરૂ કરતા નથી. હવે સમજો કે ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ કરવાની નોબત આવે છે. તો સિમ્પલ વસ્તુ કે આપણે કોઈ પણ ધંધો ચાલુ કરીએ તો આપણે નફાના હેતુથી જ ચાલુ કરેલો હોય, પરંતુ સમજો કે ત્યાં નફો ન મળતા તમને ખોટ મળે, એટલે કે નફો મળતો ના હોય તો તમે આ ધંધાને શું કરો? બંધ કરો. અને ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય, એટલે કે તમારે ધંધો ચાલુ રાખવો હોય તો નફો પણ શું છે? અનિવાર્ય. કે નફો કમાશો તો ધંધો લાંબા સમય સુધી ચાલશે, બાકી ધંધો શું થાય? બંધ કરવો પડે. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે પહેલી વસ્તુ નફો મેળવવાના હેતુથી, નફો ના મળે તો ધંધો બંધ થાય, અને ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. 3 અલગ અલગ પોઈન્ટ થઈ ગયા એક પેરેગ્રાફની અંદર. બીજી વસ્તુ વાત કરવામાં આવે તો કઈ રીતે આપણે નફો શોધીશું, અથવા તો નફો કોને કહેવાય? અહીંયા આપણે ઘણીવાર બોલ્યા નફો શબ્દ. તો મિત્રો નફો કોને કહેવાય? અને ધંધાની અહીંયા એક આ લાઇનમાં તમને જે વચ્ચેનો પેરેગ્રાફ આપેલો કે નફો ક્યારે થયો કહેવાય, જે આપણે હમણાં જોઈશું, એ પહેલાં એક આ જોઈ લઈએ કે ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. એટલે કે તમારા ધંધાની કાર્યક્ષમતા સારી ક્યારે કહેવાય? જ્યારે તમારા ધંધાનો નફો સારો હોય તો કાર્યક્ષમતા સારી કહેવાય, અને જો નફો ઓછો હોય તો કાર્યક્ષમતા સારી ના કહેવાય. એટલે કે કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી મપાય છે. હવે મિત્રો અહીંયા આપેલું છે કે નફો ક્યારે થયો કહેવાય. તો એક વસ્તુ અહીંયા આપેલી છે કે વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. તો પડતર કિંમત એટલે શું થાય કે તમને જે પણ વસ્તુ તમે માર્કેટમાં વેચો છો એનો કુલ ખર્ચની વાત કરવામાં આવે કે જે પડતર કિંમત. તો આપણે એક ઉદાહરણ લઈએ કે આપણને ખબર છે કે આપણે ક્લાસરૂમની અંદર માર્કરનો યુઝ કરીએ છીએ મિત્રો. તો માર્કરની સમજો કે માર્કેટ પ્રાઇસ એટલે કે બજારમાં એની કિંમત છે 10 રૂપિયા, અને 2 રૂપિયા કોઈ પણ કંપનીમાં નફો લગાવે અને 8 રૂપિયા પડતર થઈ. તો મિત્રો અહીંયા નફો અને પડતરને તમે સરખાવો કે નફો 8 રૂપિયા અને પડતર 8 રૂપિયા અને નફો 10 વેચ. એક જ મિનિટ, અહીંયા થોડીક આપણાથી મિસ્ટેક થઈ છે. ફરીવાર હું તમને કહું, પડતર કિંમત અહીંયા ધ્યાન રાખજો મિત્રો, બ્લેન્કમાં આપણે ડ્રો કરીએ કે સમજો કે માર્કરની પડતર કિંમત 8 રૂપિયા છે, જ્યારે નફો કોઈપણ કંપની પર માર્કર એક માર્કર દીઠ ઉમેરે 2 રૂપિયા, એટલે વેચાણ કિંમત જે તમને મળે 10 રૂપિયા. તો અહીંયા શું થાય કે તમારી બુક્સમાં જે લખેલું છે કે જ્યારે પણ નફાની વાત કરવામાં આવે તો નફો ક્યારે થયો કહેવાય? તો વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે કોઈ પણ વસ્તુ એટલે નફો થયો કહેવાય. તો અહીંયા તમે જુઓ, પડતર કિંમત તમારી ઓછી છે જ્યારે વેચાણ કિંમત તમારી વધારે, એટલે એનો મતલબ શું થયો? અહીંયા નફો કહેવાય. તો નફો કેટલા રૂપિયા થયો? અહીંયા 2 રૂપિયા. હવે સમજો કે આનાથી એક આપણે થોડીક ઊંધી પોઝિશન લઈએ મિત્રો. તો અહીંયા 8 રૂપિયા પડતર છે, જ્યારે તમે માર્કરને 6 રૂપિયામાં વેચો, એટલે કે તમારી પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે. તો આને કહેવાય ખોટ, જે 2 રૂપિયા ખોટ તમને મળે. તો અહીંયા બંને વસ્તુ ક્લિયર થઈ. નફો ક્યારે થયો કહેવાય? તો નફો મિત્રો ત્યારે જ થાય કે તમારી પડતર કિંમત જે વેચાણ કિંમત કરતાં ઓછી હોય, અથવા તો તમારી બુક્સમાં જે રીતે લખ્યું એ રીતે વાંચવા જઈએ કે વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે હોય તો નફો થયો કહેવાય. ઉદાહરણ હું ફરીવાર આપને કહું છું કે પડતર કિંમત 8 રૂપિયા માર્કરની, નફો 2 રૂપિયા અને વેચાણ કિંમત 10 રૂપિયા. તો અહીંયા વેચાણ કિંમત જે પડતર કિંમત કરતાં કેવી છે? વધારે, એટલે અહીંયા મિત્રો નફો થયો કહેવાય. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે આપણને. હવે આગળની જો વાત કરવામાં આવે કે બીજી લાક્ષણિકતા ધંધાની
વસ્તુ અને સેવાનો વિનિમય. તો મિત્રો કોઈ પણ આપણે ધંધો શરૂ કરીએ એટલે એમાં કા વસ્તુ અથવા તો સેવા આ બંનેનો વિનિમય એટલે કે આપલે થતી હોય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય. સમજો કે કોઈ પણ ધંધાવાળો હોય કોઈ પણ વસ્તુ અને સેવાનું પોતે ઉત્પાદન કરે અથવા તો ખરીદે એટલે કે બજારમાંથી ખરીદી અને પછી એને શું કરશે, વેચાણ કરશે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય. તો અહીંયા આપણને સમજાવું તમને કે એ નામનો સમજો કે કોઈ ધંધાર્થી છે, કોઈ બિઝનેસમેન છે જે માર્કરનું ઉત્પાદન કરે. આ માર્કરનું ઉત્પાદન કરી અને બજારમાં શું કરે એનું વેચાણ. તો આને કહેવાય વસ્તુ કે સેવાનો વિનિમય. હવે સમજો કે પોતે ઉત્પાદન નથી કરતો પણ આ માર્કર બજારમાંથી ખરીદે અને બજારમાં પાછી વેચી નાખે તો વચ્ચે એને નફો મળે તો આને પણ કહેવાય વસ્તુ કે સેવાનો વિનિમય. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુ આપણે હવે ખબર છે કે અહીંયા બે શબ્દો લખ્યા વસ્તુ અને સેવા. તો મિત્રો વસ્તુ એટલે કે જેનું ભૌતિક સ્વરૂપ હોય, ધ્યાન રાખજો વસ્તુ એટલે કે ભૌતિક કે તેને તમે જોઈ શકો છો, તમે એને ટચ કરી શકો છો. જ્યારે સેવાની વાત કરવામાં આવે તો અદૃશ્ય હોય કે સેવાઓનો વિનિમય થાય. તો તમને એક ઉદાહરણ હું આપીશ કે વસ્તુ કોને કહેવાય. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મોબાઈલ. તો મિત્રો મોબાઈલ ભૌતિક સ્વરૂપ છે જેને વસ્તુ કહેવાય. અને જો સેવાની વાત કરવામાં આવે તો શિક્ષણ. તો અત્યારે હું તમને જે શિક્ષણ આપી રહ્યો એ અદૃશ્ય આપણને દેખાતું નથી તો શિક્ષણને શું કહેવાય, સેવા કહેવાય. આ સિવાય ડૉક્ટર્સ જે પણ તમને સમજો કે સર્વિસ આપે છે, જે પણ સારવાર કરે એને પણ શું કહેવાય કે સેવા કહેવાય. એને તમે જોઈ શકતા નથી એટલે કે એ અદૃશ્ય છે. તો અહીંયા બીજી લાક્ષણિકતા ક્લિયર થઈ, વસ્તુ અને સેવાનો વિનિમય. આના પછી ત્રીજી જે લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો જોખમ અને અનિશ્ચિતતા. તો મિત્રો કોઈ પણ ધંધો હોય એમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલી હોય છે. તો આપણે જોઈએ કે જોખમ અને અનિશ્ચિતતામાં કેટલાક જોખમો માનવ સર્જિત જોખમો હોય છે જ્યારે કેટલાક જોખમો કુદરતી જોખમો પણ હોય છે જેને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. તો હવે માનવ સર્જિત જોખમો કયા હોય? આગ, અકસ્માત, કર્મચારીઓ હડતાલ પાડે, કોઈ હુલ્લડ થાય, લૂંટફાટ થાય, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય. મિત્રો ચોરી એટલે માનવ સર્જિત જોખમ જ છે. બીજું ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર. તો આપણને ખબર છે કે સમજો કે ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય એટલે કે જે પણ વસ્તુ કે સેવા પહેલાં ખરીદતા હોય તો એની પસંદગીમાં ફેરફાર થાય તો એ વસ્તુ કે સેવા ખરીદશે નહીં. તો જે ઓલરેડી વસ્તુ બની ગયેલી એ વસ્તુનું હવે વેચાણ થશે નહીં, જેથી કોઈ પણ ધંધાર્થી હોય એને શું જાય, નુકસાન થાય. માંગમાં ઘટાડો એટલે કોઈ પણ વસ્તુની માંગ ઘટે તો પણ ધંધાર્થીને નુકસાન થાય. લોકોની જીવનશૈલી, રુચિ અને ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ અને ટેકનોલોજીમાં પરિવર્તન. સમજો કે હરીફાઈ વધે તો પણ ધંધાર્થીને નુકસાન જાય. આજે સમજો કે કોઈ પણ એક જ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું વેચાણ કરે તો બધા લોકો તે વ્યક્તિ પાસેથી જ બધી વસ્તુ ખરીદશે. પણ હરીફાઈ વધતા આના જેવા બીજા વ્યક્તિઓ પણ બજારમાં આવશે તો આ એક માનવ સર્જિત જોખમ. જ્યારે કુદરતી જોખમમાં 3 જ વસ્તુ યાદ રાખવાની: સુનામી, ધરતીકંપ અને વાવાઝોડું. તો જેના લીધે આપણને નુકસાન થઈ શકે. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે. તો મિત્રો માનવ સર્જિત જોખમો હોય કે કુદરતી, બંને ધંધાની આવક ઉપર વિપરીત એટલે કે તમારી આવકમાં ઘટાડો કરે. અને વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને. અનિશ્ચિત એટલે કે નિશ્ચિત ના હોય, ફિક્સ ના હોય. જોખમો આવે તો આપણી આવક ઘટી પણ શકે અને જોખમો ના આવે તો આવકમાં વધારો પણ થઈ શકે. એટલે કે આપણી આવક, આપણને મળતું વળતર અનિશ્ચિત થઈ જાય. અને ધંધાનો હેતુ નફો કમાવવાનો હોવા છતાં જોખમોને કારણે કોઈકવાર ધંધામાં નુકસાન પણ થાય. તો મિત્રો આપણને ખબર છે કે ધંધામાં દર વર્ષે, દર મહિને નફો થાય એવું જરૂરી નથી. ક્યારેક તમારે ખોટ પણ લેવી પડે, ખાવી પડે. તો આ વાત થઈ જોખમ અને અનિશ્ચિતતાની. મિત્રો હવે ચોથું જે લક્ષણ છે, લાક્ષણિકતા ધંધાની, કે તૃષ્ટિગુણનું સર્જન. તો અહીંયા એક શબ્દ લખ્યો તૃષ્ટિગુણ.
તૃષ્ટિગુણ એટલે કે એને ક્લિયર શબ્દોમાં જો આપણે કહીએ તો સંતોષ. અહીંયા લખું કે સંતોષ એટલે કે તૃષ્ટિગુણ. કોઈ પણ વસ્તુ કે સેવા આપણે એનો ઉપયોગ કરીએ તો એનો વપરાશ કરનાર હોય એને સંતોષ આપવો એટલે કે તૃષ્ટિગુણનું સર્જન. તો કોઈ પણ વસ્તુ કે સેવાનું આપણે ઉત્પાદન કરીએ તો એ આપણને ખબર છે કે એનો વપરાશ કરવાના જ છે ગ્રાહકો માર્કેટમાં. તો એ વસ્તુનો વપરાશ કરવાથી એને જો સંતોષ મળે તો કહેવાય તૃષ્ટિગુણનું સર્જન. હવે સમજો કે જે પણ તૃષ્ટિગુણના સર્જનની વાત કરવામાં આવે તો 3 રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય છે. મિત્રો યાદ રાખજો કે તૃષ્ટિગુણનું સર્જન એટલે શું? તો વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. તો હવે 3 અલગ અલગ રીતે તૃષ્ટિગુણનું સર્જન થાય. આપણે અહીંયા યાદ રાખીશું કે સૌથી પહેલાં સ્વરૂપના આધારે તૃષ્ટિગુણનું સર્જન, સ્થળના આધારે તૃષ્ટિગુણનું સર્જન અને છેલ્લું સમયના આધારે. ત્રણેય વસ્તુ યાદ રાખવી પડશે. તૃષ્ટિગુણનું સર્જન 3 રીતે થાય: સ્વરૂપ આધારે, સ્થળ આધારે અને સમય આધારે. તો મિત્રો અહીંયા પહેલું જે લખ્યું છે કે સ્વરૂપ આધારે તૃષ્ટિગુણનું સર્જન એટલે કે સ્વરૂપમાં શું આવે? બદલાવ આવે. તો આપણને જ્યારે ખબર છે કે કોઈ પણ વસ્તુ બનતી હોય તો એ સૌથી પહેલાં કાચા માલમાં હોય અને એનું રૂપાંતર થાય અને એ વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે કે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. હું તમને ઉદાહરણ આપું એક. આપણે બ્લેન્ક પેજમાં જ આવી જઈએ મિત્રો. અહીંથી તમને એક ઉદાહરણ હું આપું કે માર્કરની વાત કરવામાં આવે તો મિત્રો માર્કર જે વપરાશ યોગ્ય વસ્તુ છે કે તમે એનો વપરાશ કરી શકો. તો અહીંયા આપણને ખબર છે કે સ્વરૂપમાં ફેરફાર થાય. તો જ્યારે માર્કર બની ના હોય એ પહેલાં એ કાચા માલમાં હોય. તો આપણને ખબર છે કે કાચો માલ એટલે કે એની અંદર શું હોય? તો પ્લાસ્ટિક. બીજી વસ્તુની વાત કરવામાં આવે તો ઇંક હોય અને આપણે એના ઉપર પ્રિન્ટિંગ કરીએ કે જે પણ. તો અત્યારે આપણે 2 વસ્તુ યાદ રાખીએ કે પ્લાસ્ટિક અને ઇંક. તો મિત્રો આ કાચો માલ છે જેને ઉત્પાદન કરતા માર્કર બનાવવાથી એના સ્વરૂપમાં શું થાય? ફેરફાર થાય. તો અહીંયા સ્વરૂપ બદલાવવાથી આપણે એક વસ્તુ ક્લિયર થઈ કે સ્વરૂપ બદલાવવાથી સ્વરૂપમાં માલમાં રૂપાંતર થવાને કારણે અહીંયા સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. તો ખાસ યાદ રાખીશું કે કોઈ પણ વસ્તુ કાચા માલમાંથી વપરાશ યોગ્ય માલ એટલે કે માર્કર, અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું, માર્કરમાં રૂપાંતર કરવામાં એટલે કે વપરાશ યોગ્ય માલમાં રૂપાંતર થાય તો ત્યારે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. આગળ મિત્રો વાત કરવામાં આવે તો જે બીજી વાત કરવામાં કે 3 રીતમાં બીજી રીત હતી સ્થળ આધારે તૃષ્ટિગુણનું સર્જન. તો આપણને ખબર છે કે જ્યાં પણ સમજો કે આ માર્કરની વાત કરવામાં આવે, કંપની સેલો કંપનીની માર્કર છે. તો મિત્રો આ માર્કર બનતી ક્યાં છે? તો આપણને ખબર સેલો કંપનીમાં. તો સેલો કંપની આપણે ડાયરેક્ટ ત્યાં માર્કર લેવા જવાના નથી. તો આ સેલો કંપની શું કરશે? આ માર્કરને રિટેલરો સુધી પહોંચાડશે એટલે કે સ્ટેશનરીની જે પણ શોપ હશે, દુકાન હશે, ત્યાં આ માર્કર આવશે. તો અહીંયા શું થાય કે સ્થળમાં ફેરફાર થાય. જુઓ કે માલનું ઉત્પાદન થયું હતું સેલો કંપની જે છે ત્યાં એના સ્થળ ઉપર, અને ત્યાંથી ઉપભોક્તા એટલે કે જે લોકો ઉપયોગ કરવાનો એનું સ્થળ, કે આપણે જ્યાંથી સ્ટેશનરીથી લેવાના છીએ તો સ્ટેશનરી સુધી અને ત્યાંથી જે પણ વ્યક્તિ ઉપયોગ કરશે એટલે કે ઉપભોક્તા એના ઘર સુધી માર્કર આવશે. તો અહીંયા સ્થળ અલગ અલગ થાય કે જે પણ જગ્યાએ ઉત્પાદન થાય એ કંપનીમાં થાય અને ઉપભોક્તાના એટલે કે અથવા તો ગ્રાહકના સ્થળ સુધી આ માર્કર આવે. તો અહીંયા શું થાય કે સ્થળ બદલાય તો આપણે કહી શકીએ કે સ્થળ તૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. અને ત્રીજી રીત છે કે સમય તૃષ્ટિગુણનું સર્જન. તો મિત્રો આપણને ખબર છે કે સેલો કંપનીએ માર્કર તો બનાવી દીધી, પણ હવે સમજો કે ઉદાહરણ તરીકે લઈએ છીએ, માર્કર બહુ મોટી સંખ્યામાં બનતી હોય. આપણે ઉદાહરણ માટે લઈએ કે સેલો કંપનીએ 100 માર્કર બનાવી. તો શું માર્કેટમાં 100 માર્કરનું વેચાણ થઈ જાય? 100 માર્કરનું વેચાણ થઈ જાય? ક્યારેય ના થાય મિત્રો. કંપની જેટલી માર્કેટમાં માંગ હોય એના કરતાં વધારે માર્કર બનાવશે. તો કંપનીએ 100 બનાવે એનો મતલબ કે માર્કેટમાં 80 યુનિટની માંગ છે, 80 માર્કરની માંગ છે. તો અહીંયા બાકીનો જે વધારાના 20 માર્કર વધારાની એટલે કે વધારાનો માલ છે એનો આપણે શું કરવો પડે? સંગ્રહ કરવો પડે.
તો સંગ્રહ પણ આપણે જ્યારે કરીશું અને સમજો કે આજે આપણે સંગ્રહ કર્યો 20 માર્કરનો અને ભવિષ્યમાં જે પણ સમયે આ વસ્તુની જરૂર પડશે, આ માલની જરૂર પડશે, તો એ સમયે આપણે શું કરીશું, આ પુરવઠો પૂરો પાડવામાં આવશે. એટલે કે અહીંયા તમારે જે સમયે જોઈએ એ સમયે તમને માર્કર મળી ગયું. એનો મતલબ એવો થયો કે સમય દૃષ્ટિગુણનું સર્જન. તો મિત્રો અહીંયા અલગ અલગ 3 પ્રકારે દૃષ્ટિગુણનું સર્જન હતું જેની આપણે વાત કરી. સૌથી પહેલાં સમય, સ્થળ અને સ્વરૂપ આધારે, જેમાં સ્વરૂપમાં વસ્તુનું સ્વરૂપ બદલાય. પહેલાં કાચો માલ હતો જે વપરાશ યોગ્ય બન્યો. બીજી વાત કરવામાં આવે કે સ્થળ, તો સ્થળ બદલાય માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી. અને છેલ્લું હતું કે સમય આધારિત, તો સમયની વાત કરવામાં આવે તો આપણે જરૂર ના હોય તો સંગ્રહ કરીએ અને જરૂરિયાત સમયે આ માલ પૂરો પાડવામાં આવે. હવે આગળના લક્ષણની વાત કરવામાં આવે તો પ્રવૃત્તિનું સાતત્ય. તો મિત્રો પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે ધંધામાં જે પણ વ્યવહારો થાય એ નિયમિત અને સતત થતા રહે. સાતત્ય એટલે કે સતત થતા રહે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. તો આપણને ખબર છે કે ધંધો 1-2 મહિના માટે ના ચાલે. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને જો જે પ્રવૃત્તિ સતત ચાલે એને જ ધંધો કહેવાય. ક્યારેક જે તમે કરો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો અથવા તો એને ખરીદી કરો, એને ધંધો કહેવાય નહીં. ઉદાહરણ હું આપીશ હમણાં. તો વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે. વેપારી શા માટે ખરીદ અને વેચાણ કરે? તો નફો મેળવવાના આશયથી. હવે આપણે જોયું કે પ્રવૃત્તિનું સાતત્ય, તો જે સતત ચાલે એને ધંધો કહેવાય. હવે સમજો કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે એક ઉત્પાદક અથવા તો વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે છે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ કે વેપારીએ પોતાના રહેવા માટે મકાન બનાવ્યું, પણ એ મકાનમાં સમજો કે કોઈ પણ પ્રોબ્લેમ, રહેવાનું ફાવે નહીં, જે પણ હોય, તો એ મકાન બનાવી અને પછી મકાનને શું કરે છે, વેચી નાખે અને એમાંથી શું મેળવે, નફો. તો આને ધંધો કહેવાય નહીં, કારણ કે આ વ્યક્તિએ રહેવા માટે મકાન બનાવેલું હતું, વેચવા માટે બનાવેલું ન હતું. હવે સમજો કે કોઈ એસ્ટેટ બ્રોકરની વાત કરવામાં આવે તો એ લોકો વેચાણ કરતા હોય મકાનની લે વેચ, તો ત્યાં એ લોકોનો ધંધો છે, પણ આ વેપારીનો મકાનનો કોઈ લે વેચનો ધંધો નથી, કારણ કે આ મકાન પોતાના માટે બનાવેલું પણ સેટ ન થતાં આ મકાનને નફો કમાઈ અને વેચી નાખેલું. તો આને ધંધો કહેવાય નહીં, કારણ કે તેના માટે મકાનની લે વેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. એટલે કે મિત્રો એ વેપારી માટે મકાનની લે વેચ નિયમિત નથી, સતત નથી. પોતાના માટે મકાન બનાવેલું હતું પણ કોઈ કારણસર એણે મકાન નફા સાથે શું કર્યું, વેચી મારેલું. તો પ્રવૃત્તિનું સાતત્ય એટલે કે ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આગળના જો પોઈન્ટની વાત કરવામાં આવે તો મિત્રો નાણાંની જરૂરિયાત. કોઈ પણ ધંધો તમે શરૂઆત કરો, કોઈ પણ ધંધાની, તો એની શરૂઆતથી લઈ અને અંત સુધી તમારે શેની જરૂર પડે, તો નાણાંની જરૂર પડે. આપણને ખબર છે કે ફેક્ટરીમાં જે કાચો માલ હોય, કાચો માલ એટલે કે તમે માર્કર બનાવો તો તમારા માર્કર માટે કાચો માલ શું કહેવાય, પ્લાસ્ટિક અને ઇંક. તો કાચા માલમાંથી માલનું ઉત્પાદન કરવા વેપારીને માલ ખરીદવા માટે નાણાંની જરૂર પડે. હવે સમજો કે આપણે માર્કરનું ઉત્પાદન કરીએ, તો માર્કરનું ઉત્પાદન કરવા માટે આપણે કાચો માલ ખરીદવો પડે ને એના માટે શેની જરૂર પડે, રૂપિયાની. એટલે કે ધંધો એ એક એવું વસ્તુ છે કે જેમાં તમારે નાણાંની જરૂરિયાત શરૂઆતથી લઈને અંત સુધી જરૂર પડે. અને હવે છેલ્લો જે અહીંયા લાક્ષણિકતા છે કે આર્થિક પ્રવૃત્તિ. તો આપણને ખબર છે કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ જ છે, કારણ કે એમાં નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે, માટે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. તો મિત્રો આજના લેક્ચરની જો વાત કરવામાં આવે તો આપણે ટોટલ આજના લેક્ચરમાં 7 અલગ અલગ લાક્ષણિકતાઓ જોઈ, જેમાં સૌથી પહેલી લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો નફાનો હેતુ. બીજી લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો વસ્તુ અને સેવાનો વિનિમય. ત્રીજી લાક્ષણિકતા જોખમ અને અનિશ્ચિતતા. તો અહીં જોયું કે નફાનો હેતુ હોય, કોઈ પણ ધંધો આપણે કરતા હોઈએ તો હેતુ નફાનો હોય. જો નફો આપણને ના મળે તો ધંધો બંધ થઈ જાય, માટે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય
છે જે આપણે જોયું હતું. એના પછી વસ્તુ અને સેવાનો વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા પણ જોયું કે ધંધો કરો તો જોખમ અને અનિશ્ચિતતા હોય. બે પ્રકારના જોખમ હતા, માનવ સર્જિત અને કુદરતી. તો જોયું હતું કે બંને માનવ સર્જિત હોય કે કુદરતી, આ જોખમના કારણે આપણી આવક છે પણ એ પણ નિશ્ચિત રહેતી નથી, એટલે કે અનિશ્ચિત હોય. આગળ વાત કરવામાં આવે તો દૃષ્ટિકોણનું સર્જન, જેમાં 3 રીતે વાત થઈ હતી કે સ્વરૂપ, સ્થળ અને સમય આધારે દૃષ્ટિકોણનું સર્જન. જોયું હતું કે અહીંયા સ્વરૂપમાં ફેરફાર થાય, કાચા માલમાંથી વપરાશયોગ્ય માલ વસ્તુ બને, સ્થળમાં સ્થળ બદલે, અને સમયની વાત કરવામાં આવે તો આપણે જે તે વસ્તુનો સંગ્રહ કરીશું, વધારાનું વેચાશે નહીં, અને જરૂરિયાતના સમયે તેને આપણે ત્યાંથી લઈ પણ લઈશું. આગળની વાત કરવામાં આવે તો પ્રવૃત્તિનું સાતત્ય, એટલે કે આ સતત ચાલતી પ્રવૃત્તિ છે. તમે પોતાના રહેવા માટે મકાન બનાવો અને નફો દેખાય અને વેચી નાખો તો એને ધંધો કહેવાય નહીં. અને આગળ નાણાંની જરૂરિયાત, તો આપણને ખબર છે કે શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂર પડે. અને છેલ્લે આર્થિક પ્રવૃત્તિઓ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે આપણે નફાના હેતુથી આ ધંધો અથવા તો આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું જ રાખીશું. આર્થિક પ્રવૃત્તિના પ્રકારોમાં પહેલું ધંધો, ધંધાની વ્યાખ્યા જોઈ. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા સિમ્પલ જ છે, નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, અને એની પછી 7 લાક્ષણિકતાઓ જોઈ. તો આ લેક્ચર તમે સાંભળી અને તરત જ તમારી ચોપડીમાં જે આ 7 મુદ્દાને વ્યાખ્યા અને અર્થ આપેલું એ 1-2 વાર વાંચી લેજો, તો સરળતાથી યાદ રહી જશે. થેન્ક યુ ફ્રેન્ડ.